કહેવાય છે કે જે સમયને સાચવે સમય એને સાચવે, અને અત્યારનો જે સમય છે એ છે કૃષિનો, અત્યારનો જે સમય છે એ છે ખેડૂતોનો, અને ખેડૂતો અત્યારે બહુ જ પ્રોપર સમય સાચવી રહ્યા છે, કારણ કે સ્ટીલ ઇન્ડિયાના એ ઉપકરણો વાપરી રહ્યા છે. નમસ્તે, હું છું પોઝિટિવિટીની વેક્સિન આરજે હિરેન તમારી સાથે, અને સ્ટીલ ઇન્ડિયા પ્રેઝેન્ટ્સ ખેતીની વાત પરિવર્તનની સાથ. ખેતીના જે અલગ અલગ ઉપકરણોની વાત છે એ સ્ટીલ ઇન્ડિયાની બહુ જ ડિટેલમાં જાણકારી તમને આ વિડીયોની અંદર મળવાની છે. અને રેડિયોની દુનિયાની અંદર તો એ મને સાંભળો જ છો, પણ આજે વિડીયોની અંદર જોઈ પણ રહ્યા છો. આપણે સુરત શહેરની અંદર છીએ, અને સુરત શહેર કે જેનું જમણ બહુ જ વખાણાય છે, પણ હવે સુરત શહેરની અંદર જ એ ભૂમિમાંથી બનેલી અલગ અલગ જો પેદાઈશ હોય તો, એટલે એ ધાન ત્યાંનું હોય તો, એ ખેડૂત ત્યાંનો હોય તો વધારે મજા આવે. તો આજે સુરતના એક એવા જ 74 વર્ષના પણ યંગ કહી શકાય અને બોલવામાં સખત છે એવા વ્યક્તિ ગમનભાઈ પટેલને હું મળવા માટે જઈ રહ્યો છું. તો ચલો મારી સાથે મળીએ એમને અને વાતો જાણીએ એમના લાઈફની અંદર સ્ટીલ ઇન્ડિયાના અલગ અલગ ઉપકરણોમાંથી કયું એ પ્રોડક્ટ યુઝ કરી રહ્યા છે અને એમના જીવનની અંદર મોટું પરિવર્તન આવ્યું છે. તો દોસ્ત, ખૂબસૂરત સુરતની અંદર અત્યારે આપણે છીએ વરાછા એરિયાની અંદર, જે સવજી કોરાટ બ્રિજ છે, અને મારી બિલકુલ નજીક એટલે કે આ પાડી જો ક્રોસ કરી દઉં ને તો ઝૂ છે. ખબર પડી ગઈ હું સુરતની અંદર ક્યાં છું? ચલો મારી સાથે તમને મળાવું ગમનભાઈ પટેલને. ગાડીની આપણી જર્ની પૂરી થઈ છે અને અત્યારે હું જે જગ્યાએ પહોંચી ગયો છું એ છે કુંવર મગન ફાર્મ. અને એની અંદર મેં તમને કીધું હતું ને કે એવા વ્યક્તિ છે કે જેમને ફાર્મિંગ અદ્ભુત ગમે છે અને શું ફિટ માણસ છે. તો ચલો તમને મળાવું. મારી સાથે અત્યારે જે જોડાઈ રહ્યા છે એ છે ગમનભાઈ પટેલ. આવો મારી સાથે. ગમન સર, કેમ છો? કેમ છો? કેમ છો? કેમ છો? વેરી ગુડ. ઓકે. સી એટલે સર, સૌથી પહેલો મને સવાલ એ છે, હાજી, હાઈટ કેટલી જ તમારી? 6 ફૂટ. ક્યાં વાત છે. અને સૌથી પહેલો સવાલ બીજો એ પણ આવી રહ્યો છે, તમને જોઈને બહુ બધા સવાલ આવી રહ્યા છે. બોલો. ગમનભાઈ, મને એ કહો કે આટલા ફિટ, 74 વર્ષની ઉંમર છે, 74, બટ ફિટ તો જુઓ કેટલા છે, કઈ રીતે? એનું કારણ છે કે 1975થી હું ખેતીમાં રહી ગયો છું. ખેતીને લીધે જ આ મારી હેલ્થ છે. ક્યાં વાત હે, ક્યાં વાત હે. તો જે રીતે પેલો ડાયલોગ છે ને, એ મજદૂર કા હાથ હે કાતિયા, ના હાથ જુઓ, આ હા બાવડા જુઓ, ક્યાં વાત હે. એટલે પ્રોપર પેલા ખેતીવાળા વ્યક્તિ પણ જે શહેરની અંદર આવી ગયા છે, પણ એમને ખેતી નથી છોડી. ઇવન 92.7 બિગ FM પર તમે સાંભળી રહ્યા છો, અત્યારે જોઈ પણ રહ્યા છો સ્ટીલ ઇન્ડિયા પ્રેઝેન્ટ્સ ખેતીની વાત પરિવર્તનની સાથ. અને ગમનભાઈ પટેલ આપણી સાથે અત્યારે જોડાઈ ગયા છે, અને એમની પાસે આ જે સરસ મજાનું ઉપકરણ છે, સર આને શું કહેવામાં આવે છે જણાવો ને? અને પાવર વીડર કહેવામાં આવે. પાવર વીડર. અને આ MH710. MH710 છે. ક્યાં વાત હે. તો ચલો હવે આની વાતો આપણે શરૂ કરીએ છીએ. ગમનભાઈ, હા, મને હજુ તમારામાં ઇન્ટરેસ્ટ વધારે છે. મને જણાવો તમારા થોડા પાસ્ટ વિશે, શું કરતા હતા, કઈ રીતે સુરતની અંદર અને ખેતી સાથે તમે કઈ રીતે સંકળાયેલા? એકચ્યુઅલી આ મારું મૂળ વતન છે સુરત. અમે સુરતી પટેલે ચરોતરિયા લેવા પાટીદાર. અચ્છા. ખેતી અમારો મુખ્ય વ્યવસાય. અચ્છા. પણ મને ખેતીમાં બહુ રસ હતો, હા. એટલે મેં દરેક વસ્તુમાં નવા સંશોધન પ્રમાણે જે કંઈ આવ્યું એનો અખતરો કર્યો છે. અચ્છા. અચ્છા. અને એને લીધે મારી પાસે આમ તો ટ્રેક્ટર છે 50 વર્ષથી. અચ્છા. ઓકે. હા, 6 વર્ષની નમીની લીધું, આ વર્ષે આ લીધું છે. કારણ કે અત્યારે હવે લેબરને માટે પ્રશ્ન રહેવાના. સિટી વિસ્તાર અમારો આવી ગયો. બિલકુલ. મારી બધી ખેતીની જમીન સિટી વિસ્તારમાં છે. એટલે આવા ઉપકરણ લઈએ, સારી ક્વોલિટી, સારી કંપની, તો એમાં સારી મજા આવે અને કામ કરવાની મજા આવે. કારણ કે આ સ્ટાન્ડર્ડ કંપનીના આવા ઉપકરણો બગડતા નથી, ઓછા. એકચ્યુઅલી તો બહુ આવા ઉપકરણો આવી ગયા છે. અચ્છા. તો એમાં મને આ સ્ટીલ બેસ્ટ લાગ્યું છે. ક્યાં બાત હે. સર, વાત કરવામાં આવે સ્ટીલ ઇન્ડિયા પ્રેઝેન્ટ્સ ખેતીની વાત પરિવર્તનની સાથ,
તો તમારા જીવનની અંદર તો બહુ જ બધું પરિવર્તન તમે જોયું છે હા. અત્યારથી લઈ અને બહુ જ વર્ષોથી પણ વાત કરવામાં આવે સૌથી પહેલાં મને એ જાણવું છે કે તમને આ પાવર વીડર વિશે સૌથી પહેલાં માહિતી કોના થકી મળેલી? એકચ્યુઅલી તો મને ખેતીનો વધારે શોખ, અને હવે તો આ મોબાઈલ પર યુટ્યુબ પર આવા ઉપકરણોની રોજ જાહેરાત આવે, એના લાઈવ ડેમોન્સ્ટ્રેશન આવે, એ બધા મેં જોયા, પણ મને સૌથી વધુ આ પસંદ પડ્યું. અચ્છા, એની પાછળનું કોઈ કારણ? એનું કારણ વેઇટમાં હલકું, અને એના જે ગિયર બોક્સ છે, એના જે મેં અભ્યાસ કર્યો છે એ બેટર છે. બીજું કે આનું મેં લાઈવ ડેમો જોયો છે વોટ્સઅપ પર, એમાં અવાજ બિલકુલ નહીં આવે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તો એ છે કે આનું વાઇબ્રેશન નથી. અચ્છા, ઓછામાં ઓછું વાઇબ્રેશન છે. બીજું કે અત્યારના યુગમાં નાની નાની કિયારીઓ નિકો બનાવવા માટે આ બેસ્ટ છે. અચ્છા, અને લેબરનો પ્રશ્ન હોય જી તો ખડ કાઢવાનું, ખરપતવાર કરવા માટે આ બેસ્ટ છે. ઓકે, તમારે આપણે એને જેટલું એ નેરો કરવું હોય થાય, યસ, વાઇટ કરવું હોય તો બી થઈ શકે એમ છે. ઓકે. આ પાવર વીડરની જો વાત કરવામાં આવે તો કેવું કે અત્યારે આપણે આમ જોઈ રહ્યા છીએ નીચે લગાવવામાં આવી રહ્યું છે, આગળ લઈ જવા માટેના વ્હીલ પણ હશે. તો આની અંદર પહેલા વ્હીલ હતા અને પછી આ જોઈન્ટ કરવું પડે? હા, પહેલાં વ્હીલ હતા, એનાથી આપણે એને ચલાવી શકીએ, અને ખેતરમાં આ રોટી ચાલશે એટલે એને ખેડ થાય એનાથી. ઓહ, ક્યાં વાત છે. ઓકે સર, મને લાગે છે કે આ મારી હાઇટ મુજબ પ્રોપર છે, પણ જો તમારે તમારી હાઇટ મુજબ કરવું હોય તો આની અંદર કોઈ એવા ફંક્શન આપવામાં આવેલા છે કે જેના લીધે તમારી હાઇટમાં પણ વાંધો ના આવે? હા, આમાં એક ફંક્શન તમે જોઈ શકો, યુ કેન સી. યસ. ઓહ, નાઇસ. ધીસ ટાઈપ વેરી ગુડ. ઓહ, ક્યાં વાત છે. હા, અને આ કયું ફંક્શન છે સર? આના વિશે પણ જરા જણાવો ને. આ ગિયર છે, ઓકે, ફર્સ્ટ અને સેકન્ડ. ઓકે, આ ન્યુટ્રલ, રિવર્સ છે આ. વાવ. ઓકે, આમાંથી લિવર છોડીએ એટલે રિવર્સમાં આવે. અચ્છા, એની જાતે જ. હા, અને ફર્સ્ટમાં આવે તો સ્લો ચાલે, સેકન્ડમાં જરાક સ્પીડ પકડે. અચ્છા, એટલે જેવી જમીન એવી રીતના ગિયરનો ઉપયોગ કરાય. અચ્છા. ઇવન જો ટર્નની વાત આવે, કારણ કે કેવું કે નીચે એનું કામ એ કરી રહી છે અને એ વખતે ક્યાંક લોડ વધારે પણ લાગે, એ વખતે ઇઝીલી જો એને ટર્ન કરવું હોય તો એ કઈ રીતે થાય છે? આપણે એને ઉંચકી લેવાનું. અચ્છા, ઓકે, હા, આ ફીટ છે, જી, આ છે, તો આપણે એને આખું ઉંચકીને આમ ખસી જવાનું. અચ્છા, ઓકે? ઓ, હા, બહુ ઇઝી રીતે. વેરી નાઇસ. અને આ જે મૂક્યું છે એનાથી બેલેન્સિંગ રહી છે. અચ્છા, ધીસ ઇઝ બેલેન્સિંગ. ઓકે, અને અગાડી પેલું વ્હીલ છે તે તમારે રાખવું હોય તો રાખવાનું, નહીં તો કાઢી નાખવાનું. ઓકે. સર, અત્યારના સમયમાં કેવું થઈ ગયું છે કે ખેડૂત ખાલી સવારે જ કામ નથી કરતો, રાત્રે પણ કામ કરે છે. તો આની અંદર એવી કોઈ ફેસિલિટી કરી? હા, કે જે બેસ્ટ છે, અગાડી લાઇટ મૂકવામાં આવી છે, અને મને બહુ ગમી એ. અચ્છા, કારણ જે કે રાતે પણ કામ કરે. હે, જે રાતે પણ કામ કરી. રાતે કે નહીં, એકચ્યુઅલી ખેતર ગયા થોડું ઘણું બાકી રહી ગયું હોય, નોકર એમ કહે કે હવે આને પતાવીને જાઉં તો અંધારામાં પણ એ લઈને આવી શકે. ઓહ, ઓકે, ક્યાં બાત. એટલે તમને લાગે છે કે 4-5 જણાનું કામ એક જ આ ઉપકરણથી થાય? હા, એ 4-5 જણાનું કામ એક ઉપર કરી થાય. વેરી નાઇસ. અચ્છા, જે લોકો વિડીયોમાં જોઈ રહ્યા છે, તમને એવું લાગતું હોય કે આવનારા સમયની અંદર તમારા થકી રમણભાઈ પટેલ કદાચ એ આંગળી ચીંધે કે તમે આ લો ઉપકરણ સ્ટીલ ઇન્ડિયાનો પાવર વીડર, તો કેમ? મારું કહેવાનું મિનિંગ એમ છે કે આપણે ત્યાં ઇન્ડિયામાં બને છે, ડેનમાર્કથી પણ આવે છે બધા, જી, રાઈટ, પરંતુ સારી કંપનીનું લઈએ અને એમાં આપણે વારંવાર એમાં મુશ્કેલીઓ નહીં આવે, જી, જી, એના કરતાં બેસ્ટ છે કે એકવાર પૈસા ખર્ચીને સારી કંપનીનું લેવું એનાથી બેસ્ટ છે. ક્યાં વાત. હા. અચ્છા, અને સુરતની અંદર જે તમને લાગ્યું કે આ બેસ્ટ છે, તો તમે ક્યાંથી, કયા ડીલર પાસેથી આ લીધેલું? અમે એકચ્યુઅલી તો હમણાં આપણે સીધે કૃષિ મેળો હતો, ત્યાં અમારા સાગરભાઈ મળ્યા. અચ્છા, અને કંપનીના સાહેબ મળ્યા. ઓકે, મેં જોયું એટલે મને બહુ પસંદ પડ્યું, મેં મારે આ લેવું જ છે. ઓહ, એટલે ત્યાં જ મેં બુકિંગ કરાવી દીધું. સાગરભાઈને ત્યાં જ હા, કહી ત્યાં જ કહ્યું. વેરી નાઇસ. પાવર વીડર 710ની જો વાત કરવામાં આવે તો બહુ જ બધી આની ક્વોલિટી છે કે જે આપણને એટ્રેક્ટ કરે છે. યુરો 5 એન્જિન છે, સાઉન્ડલેસ છે, વાઇબ્રેશન વેરી લેસ, અને જે મશીન છે એ વેરી સ્મૂથલી ઓપરેટ કરી શકાય એવું છે. અને હેન્ડલની જો વાત કરવામાં આવે તો બહુ જ સારી રીતે એડજસ્ટમેન્ટ કરી શકાય છે. બહુ જ સારી એક વાત કે ટ્રાન્સપોર્ટ વ્હીલ
અને પાવરફુલ લાઇટ છે કે જે લેટ ઇવનિંગમાં પણ કામ કરે છે. ગિયર શિફ્ટિંગની મશીનની જો વાત કરવામાં આવે તો વેરી ઇઝી ઓપરેટ કરાય એવું છે. ઓલ્સો આનો એટ્રેક્ટિવ લુક છે, ફ્રેન્ડલી છે, બહુ સિમ્પલ લુક પણ દમદાર એન્જિન. ક્યાં વાત હે. તો ચલો સાગરભાઈ પાસેથી આ લેવામાં આવ્યું છે કે જે ઓથોરાઇઝ ડીલર્સ છે અને એમની પાસે થોડીક જ વારમાં આપણે જઈશું અને વાત કરીશું પાવર વીડર વિશે, એ સિવાય સ્ટીલ ઇન્ડિયાના જે અનેક ઉપકરણો છે એના વિશે. હું છું પોઝિટિવિટીની વેક્સિન આરજે હિરેન તમારી સાથે. સ્ટીલ ઉપકરણ લાવે પરિવર્તન. આખી દુનિયા મોબાઈલમાં ને આપણા સાગરભાઈ પણ અત્યારે મોબાઈલમાં. કેમ છો? કેમ છો હિરેનભાઈ? સાગર કિનારે સ્ટીલીએ પુકારે અને પરિવર્તન પણ વધારે. તો દોસ્ત તમને તો ખબર જ છે કે હું અત્યારે ક્યાં છું. નથી ખબર તો તમને જણાવી દઉં કે આપણે અત્યારે સાગરભાઈ કે જે પાંડેસરા વિસ્તારની અંદર છીએ યસ. અને સ્ટીલ ઇન્ડિયા સુરતની જો વાત કરવામાં આવે તો એ સુરતના ઓથોરાઇઝ ડીલર છે. તો સાગરભાઈ તમને મળીને સૌથી પહેલાં મને બહુ જ મજા આવી રહી છે. બીજું કે અહીંયા બધી જગ્યાએ વાંચવા મળી રહ્યું છે સ્ટીલ ઉપકરણ લાવે પરિવર્તન. એ બધી જ જગ્યાએ છે. ઇવન તમે જોઈ શકો છો, ઇવન તમે ગૂગલ કરીને અત્યારે જોઈ શકો છો સોનુ સૂદ બ્રાન્ડ એમ્બેસેડર છે સ્ટીલ ઇન્ડિયાના અને એક સ્કેનર પણ આપવામાં આવેલું છે એટલે તમને બધી જ ડિટેલ ત્યાં મળી જશે. સાગરભાઈ મને સૌથી પહેલો સવાલ તમારા માટે એ છે કે સ્ટીલ ઇન્ડિયાની સાથે તમે કેટલા વર્ષોથી સંકળાયેલા છો? આપણે સ્ટીલ ઇન્ડિયાની સાથે 3 વર્ષથી સંકળાયેલા છીએ. ઓકે. 3 વર્ષથી આપણે ઓથોરાઇઝ ડીલર છીએ. ઓકે. તો 3 વર્ષની અંદર તમારામાં કેવું કેવું પરિવર્તન આવ્યું? આપણે સ્ટીલમાં પણ ઘણી મહેનત કરીએ છીએ અને કસ્ટમર સાથે આપણે જનરલી પૈસાનો વ્યવહાર ઓછો બનાવીએ. ઓ, ઘર જેવો સંબંધ વધારે બનાવીએ. ક્યાં વાત. ભાઈ ગુજરાતી માણસો એવા જ છે, કહેવાય કે ગોળ નાખો એટલું ગળ્યું થાય અને સંબંધની અંદર પણ મીઠાશ એટલી જ આવે કે જે પૈસાની વાતચીત ના કરે પણ એની અંદર સંબંધ સાચવે. સંબંધ સાચવવો પડે. 3 વર્ષથી તમે સંકળાયેલા છો એટલે આવનારા વર્ષની અંદર તમારી 4 વાગી જવાની છે. મને જણાવો કે અત્યાર સુધી સુરતની અંદર કેટલા એરિયાને તમે કવર કર્યા છે? સુરતની અંદર આમ કામરેજ, પછી બારડોલી. ઓકે. એ સુરતમાં તો નથી આવતું, સુરતની બહાર છે, પણ જનરલી આમ જોઈએ તો વાપી ટુ તાપી સુધી આપણે બધું કવર કરેલું છે. ક્યાં વાત હે. વાપી ટુ તાપી બહુ સરસ મજાનો પ્રાસ બેસાડી દીધો છે. અને જેટલા પણ છે જે લોકો અહીંથી પ્રોડક્ટ લઈ જાય છે તે ઓલ આર સેટિસ્ફાઈડ? યસ, બધા સેટિસ્ફાઈડ. ક્યાં વાત હે. સર્વિસની પણ જો વાત કરવામાં આવે, કારણ કે માણસને પણ સર્વિસની રિક્વાયરમેન્ટ ક્યાંક હોય છે, જે લોકો અહીંયા આવે છે એમને કેવા પ્રકારની સર્વિસ મળે છે? સર્વિસમાં એમને એકદમ ફેથફુલી સર્વિસ મળે. સર્વિસમાં કોઈ ઇસ્યુ આવતો નથી. ને જે આઉટ ઓફ સિટી જે સુરતની બહાર એ મારા જે અંડર બધા ડીલરો બનાવેલા હોય ત્યાં પણ સર્વિસમાં કોઈને ઇસ્યુ નથી. ને કસ્ટમરને પણ અમે કહીએ કે તમારે ઓલ ઓવર ઇન્ડિયા ગમે ત્યાં લઈ જાઓ, સર્વિસનો ઇસ્યુ આવે અમને એની ટાઈમ તમે રાતે 2 વાગે પણ કોલ કરો. વાહ, ક્યાં વાત છે. રાતે 2 વાગે સાચે કોલ કરો, ઉપાડશે ને તમારી સાથે વાત કરશે. સાગરભાઈ એક સવાલ મને એ થઈ રહ્યો છે કે પ્રોડક્ટ તો ઘણા બધા હોય, કંપની પણ અલગ અલગ હોય, પણ તમે સ્ટીલ ઇન્ડિયાને જ કેમ ચૂઝ કરી? કોઈ એક રીઝન? સ્ટીલ ઇન્ડિયામાં મેં જોયું એમાં ક્વોલિટી છે, ક્વોન્ટિટી નથી, ક્વોલિટી છે વસ્તુમાં. અચ્છા. અને વસ્તુ એકવાર લીધા પછી કસ્ટમરને સેટિસ્ફેક્શન મળે છે. અચ્છા. એવું નથી કે ચલો વારે વારે આજે લીધું તો 2 દિવસ પછી પાછું મેન્ટેનન્સ કરવા જવું પડે. અમુક કસ્ટમર તો મારા એવા છે કે મેં એને એકવાર વસ્તુ આપી હોય ને તો એ વર્ષ સુધી મને દેખાતા નથી પાછા અહીંયા. ઓહ, ક્યાં વાત છે. એટલે કસ્ટમર સેટિસ્ફેક્શનના લીધે કસ્ટમર સેટિસ્ફેક્શન છે પૂરેપૂરું. ઇવન એની ટેગલાઇન પણ છે કે સ્ટીલ ઉપકરણ લાવે પરિવર્તન. એની પૂરી ક્વોલિટી જર્મન છે, મેડ ઇન જર્મન, ક્વોલિટી જર્મન, ટેકનોલોજી પણ જર્મન જ છે. અચ્છા. તો જર્મન ટેકનોલોજીના લીધે ઇવન જે કસ્ટમર છે એના લાઈફની અંદર પરિવર્તન શું આવ્યું છે? આમાં એમ જોઈએ ને તો એવરેજમાં પણ બહુ વ્યવસ્થિત છે. એની બધી જ પ્રોડક્ટમાં જે પેટ્રોલ રેન્જમાં, ગેસોલિનમાં પ્રોડક્ટ છે, એન્જિન છે, બ્રશ કટર છે, ચેનસો છે, એમાં સેટિસ્ફેક્શન કસ્ટમરને મળે છે પેટ્રોલ એવરેજમાં. અચ્છા. ઓકે. એ રીતની ટેકનોલોજી છે આમાં. ને ચાઇનીઝ છે એમાં કોઈ એવરેજ નથી. ઓકે. ઇવન મને પાછળ ઘણા બધા અલગ અલગ પ્રોડક્ટ જોવા મળી રહ્યા છે. સો પ્લીઝ ઇફ યુ ડોન્ટ માઇન્ડ મને જરા જણાવો ને કઈ આ છે? અમુક સ્ટીલની પ્રોડક્ટો છે જે મારી પાસે એની ટાઈમ સ્ટોકમાં અવેલેબલ રહે છે. આ જેમ કે છે ચેનસો, આ લાકડા કાપવામાં યુઝ થાય છે. આ છે એનાથી ઉપરનું મોડલ MS-180. આ જે સ્ટીલે હમણાં જ લોન્ચ કર્યું છે 20 દિવસ પહેલાં,
જે બેર એન્જિન છે. આ છે વેક્યુમ ક્લીનર અને આ છે હાઈ પ્રેશર વોશર. આપણે કાર વોશમાં અને વગેરે સોફા યુઝમાં ને બધે ક્લીન કરવામાં યુઝ આવે છે. અમારું એડ્રેસ છે સાગર જનરેટર, શોપ નંબર 2, અનુપમ નગરી, 120 ફીટ ભમરોલ રોડ, આશીર્વાદ ટાઉનશીપ, ઉધના, સુરત. તો સાગર ક્રિએટર કે જેમને વાત કરી હતી કે દે હેવ સર્વિસ સેન્ટર. આ સર્વિસ સેન્ટર તમે સરસ મજાનું જોઈ રહ્યા છો. ઇવન પાછળ જે સ્ટીલ ઇન્ડિયાના અલગ અલગ પ્રોડક્ટ છે એની સર્વિસ ચાલી રહી છે. બટ કહેવાય છે કે 3 ગણી જો આવરદા વધારવી હોય, 3 ગણું જો લાઈફ તમારે વધારવી હોય છે તે પ્રોડક્ટનું, અલગ અલગ ઉપકરણનું, તો દે હેવ ટૂટી ઓઇલ પણ ખરું, અને એ પણ સ્ટીલ ઇન્ડિયા પ્રોડક્ટનું. તો હું તો કહું છું કે તમે જ્યારે સર્વિસ કરાવો છો ત્યારે પ્રિફર કરજો टूटी स्टील ऑयल पर. स्टील उपकरण लावे परिवर्तन. अब हम बात करते हैं गुजरात के जो सेल्स मैनेजर है, जो पूरा गुजरात घूमते हैं, आज घूमते घूमते हमारे सूरत में आ गए उमेश भाई शर्मा. कैसे हो सर? बढ़िया सर. सूरत में आके कैसा लगा? सबसे पहले बहुत अच्छा लगा. बहुत अच्छा शहर है और फार्मर्स जो हैं हमारे यहाँ पे और जो हमारे यूजर्स हैं बहुत ही प्रोग्रेसिव हैं और बहुत ही एडवांस है टेक्नोलॉजी में और नई टेक्नोलॉजी को एक्सेप्ट करने वाले हमारे यहाँ पे फार्मर्स हैं सूरत के. तो यहाँ पे स्टील का बहुत अच्छा रिस्पॉन्स है और बहुत सारे लोग उसको एक्सेप्ट कर रहे हैं. बिल्कुल. अब हमने स्टील की इतनी सारी बातें सुनी है, बताई भी है. मुझे आपसे जानना है, क्योंकि आप तो सागर है इसके, आप तो भंडोर कह सका है ना गुजराती में. ये बातें बताइए जो हमें नहीं पता स्टील के बारे में. सर स्टील जो कंपनी है ये इसका 90 साल पहले 90 इयर्स पहले जर्मनी में इस कंपनी का स्थापना हुआ था. जो मिस्टर एंड्रोज स्टील हैं उन्होंने ये कंपनी इस्टेब्लिश की थी. इवन इस कंपनी में जो हम लकड़ी काटने वाला मशीन है, चेंसो बोलते हैं, इस कंपनी ने इन्वेंट किया था. और जब ये आज से 90 साल पहले जब ये कंपनी की शुरुआत हुई तो वहाँ से हम पूरा यूरोप से होते हुए आज हमें इंडिया में भी 15 वर्ष हो गए हैं. कंपनी का जितना भी प्रोडक्ट रेंज है सब इन हाउस प्रोडक्शन है. कंपनी के ग्लोबली 7 कंट्रीज में प्लांट्स हैं, जो कि जैसे कि आपका हमारा जर्मनी में प्लांट है, ऑस्ट्रिया में, वियतनाम, ब्राज़ील, USA. तो बहुत सारे कंट्रीज में हमारे प्रोडक्शन यूनिट हैं, रिसर्च यूनिट्स हैं और हम फार्मर्स को नई टेक्नोलॉजी दे सकें जो हमारे फार्मर्स के जो अलावा भी जो और अदर यूजर्स हैं उसमें हम इसका यूज करते हैं. क्या बात है. परिवर्तन संस्थानનો નિયમ છે. हमारे साथ थे गुजरात के जो सेल्स मैनेजर है उमेश शर्मा जी. बहुत ही डिटेल में आपने जानकारी दी. थैंक यू सो मच. बहुत ही मजा आया. અને હવે માતૃભાષાની અંદર જો તમને કહેવા માંગુ તો અન્નદાતા છે તો જે તે દેશ છે, અને ભારત તો કૃષિ પ્રધાન દેશ છે. તો એના લાઈફની અંદર જે પરિવર્તન આવ્યું છે એ સ્વીકારવું રહ્યું. અને હું તો કહું છું કે જેટલા પણ ખેતીની સાથે સંકળાયેલા છે એ સ્ટીલ ઇન્ડિયાની સાથે જો સંકળાઈ જશે તો મને લાગે છે કે એક બહેતર ભારત બનાવવામાં પણ તમારું બહુ જ મોટું યોગદાન હશે. સ્ટીલ ઇન્ડિયા પ્રેઝેન્ટ્સ ખેતીની વાત પરિવર્તનની સાથ. બહુ જ મજા આવી ગઈ આ શોની અંદર અને મને પણ કંઈક નવું જાણવા મળ્યું. તો ચલો એક સરસ મજાની જે ટેગલાઇન છે હું પણ બોલી રહ્યો છું, ઉમેશજી પણ બોલી રહ્યા છે અને જેટલા પણ લોકો જોઈ રહ્યા છે અમારી સાથે કહેશે સ્ટીલ ઉપકરણ લાવે પરિવર્તન. 92